જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. ચાની રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ઉનાળામાં લૂથી બચાવી શરીરને અંદરથી ઠંડક આપતું એવું શિવજીનું પ્રિય ફળ બીલાનું શરબત અને બીલામાંથી ખાટી મીઠી કેન્ડી પણ બનાવીશું. બીલીપત્રના ઝાડ પર જે શિવજીને બીલીપત્ર ચડે છે તેના ઝાડ પર ગરમીની સિઝનમાં એક ફળ આવે છે, તેને બીલા કહેવાય છે. આ બીલાનું શરબત અને બીલાની કેન્ડી એકદમ ટેસ્ટી બને છે. તો ગરમીમાં જ્યારે લૂ લાગવાથી શરીરમાં અનેક પ્રકારની પેટની બીમારીઓ થાય, ડિહાઇડ્રેશન થાય, ત્યારે આ શરબત ઔષધીય ગુણો તરીકે કામ કરે છે અને આ શરબત સ્વાદમાં સુપર ટેસ્ટી બને છે. ઉનાળામાં ઘણા બધા રોગો સામે ઠંડક આપતું બીલાનું શરબત અને બીલાની કેન્ડી બનાવવાનું શરૂ કરીએ. તો બીલાનું શરબત બનાવવા માટે મેં અહીંયા 2 નંગ પાકા બીલા લીધા છે. આવું એકદમ ઓરેન્જ કલરનું થઈ જાય ત્યાર પછી શરબત બનાવવા માટે આપણે બીલાનો ઉપયોગ કરવાનો છે. બીલાનું ઉપરનું પડ થોડું કઠણ હોય છે અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે, એટલે કોઈ પણ વજનદાર વસ્તુથી આપણે આ બીલાને પહેલાં તોડી લઈશું. તો આપણે આ રીતે દસ્તાની મદદથી બીલાને તોડી લઈશું. તો તમે જોઈ શકો છો કે કેટલું બીલાનું ઉપરનું પડ કડક છે. અને તેને અંદરનો જે પલ્પ હોય છે તેનું આપણે શરબત બનાવીશું. હવે ચમચાની મદદથી અંદરનો જે એકદમ સોફ્ટ પલ્પ હોય છે તેને આપણે ઘાટી લઈશું. બીલાનું શરબત સ્વાદમાં ખૂબ જ સારું થાય છે અને બીલાના શરબતના ફાયદા પણ ખૂબ જ છે. કોઈને ઝાડા ઉલટી થયા હોય કે પછી ગેસ, એસિડિટી, પેટમાં બળતરા થતી હોય, પેશાબમાં બળતરા થતી હોય તો બીલાનું શરબત ખૂબ જ ઉપયોગી છે. તો ઉનાળામાં તો જરૂરથી આ બીલાનું શરબત પીવું જોઈએ. આજે આપણે નેચરલ શરબત બનાવવાના છે. બંને બીલાનું આપણે આ રીતે પલ્પ ઘાટી લીધો છે. હવે આપણે આ પલ્પમાંથી રેસા અને બિયાને અલગ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આવા બિયા હોય છે બીલાની અંદર. હવે આપણે વાસણમાં પાણી ઉમેરીશું. આમાં આપણે બ્લેન્ડર નથી ફેરવવાનું, કેમ કે અંદર જે બિયા આવે છે તે ખૂબ જ કઠણ હોય છે અને જો તે બિયા બ્લેન્ડર ફેરવવાથી ભાંગી જશે તો શરબત આપણું કડવું થાય છે. હાથની મદદથી આપણે આ પલ્પને એકદમ મસળી લેવાનો છે. થોડું થોડું પાણી નાખતા જશું અને આ પલ્પને આપણે હાથેથી મસળતા જશું. આ પલ્પને આપણે ઢીલો નથી કરવાનો, જાડો પલ્પ બનાવવાનો છે. જાડો એવો પલ્પ આપણો તૈયાર થઈ ગયો છે. હવે એક ચાળણીની મદદથી આ રીતે પલ્પને આપણે ગાળી લેવાનો છે. તો આવી રીતે ચમચાની મદદથી આ પલ્પને આપણે બરાબર ઘસીને ગાળી લેવાનો છે. આની અંદરથી બધો જ પલ્પ નીકળી જાય ત્યાં સુધી આપણે આને ગાળી લઈશું. તો તમે જોઈ શકો છો કે આની અંદર બિયા અને કૂચાનો ભાગ રહી ગયો છે. આ વસ્તુનો આપણે ઉપયોગ નથી કરવાનો, આને આપણે ફેંકી દઈશું. તો મેં અહીંયા બધા પલ્પને સરસ રીતે ઘસીને ગાળીને તૈયાર કરી લીધો છે. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ ઘાટો એવો પલ્પ તૈયાર થયો છે. હવે આપણે આમાંથી એક વાટકીમાં 3 ચમચા જેટલો પલ્પ અલગ ઘાટી લેશું. આમાંથી આપણે બીલાનું શરબત બનાવીશું અને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે આમાંથી બીલાની ખાટી મીઠી કેન્ડી બનાવીશું. તો એના માટે આપણે એક કઢાઈ લઈશું અને આ કઢાઈમાં આપણે આ બીલાના પલ્પને ઉમેરી દઈશું. હવે આપણે ગેસ તરફ જશું. ગેસને ચાલુ કરીશું અને ગેસ ઉપર આ કઢાઈને મૂકી દઈશું. આ પલ્પને આપણે ગરમ થવા દઈશું. આ પલ્પને આપણે હલાવતા જશું અને ઉકાળતા જશું. તો 5 મિનિટ થઈ ગઈ છે અને આપણો પલ્પ સરસ રીતે ઉકળી ગયો છે. હવે આપણે એમાં 3 વાટકી જેટલી ખાંડ ઉમેરી દઈશું. તમે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરી શકો છો. ખાંડ ઉમેર્યા પછી આપણે સતત આવી રીતે તવેથાથી હલાવતા રહીશું અને ગેસને મીડિયમ રાખીશું. જ્યાં સુધી બધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહીશું. તો અહીંયા આપણી ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે અને પલ્પ પણ સરસ રીતે ઉકળી ગયો છે.
અને ખાંડનું પાણી પણ બળી ગયું છે. તો તમે જોઈ શકો છો કે આ પલ્પ ઉકળીને થોડો જાડો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં મસાલા કરીશું. અડધી ચમચી જલજીરા પાવડર ઉમેરીશું. અડધી ચમચી મરી પાવડર ઉમેરીશું. અડધી ચમચી આમચૂરન પાવડર ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે આ બધા મસાલાને આપણે પલ્પ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ પલ્પ જાડો થાય ત્યાં સુધી આપણે આને ઉકળવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આ પલ્પ સરસ રીતે ઉકળી ગયો છે અને થીક પણ થઈ ગયો છે. હવે આમાં અડધા લીંબુના રસને ઉમેરી દઈશું અને રસને સારી રીતે મિક્સ કરી લઈશું. પછી 2 મિનિટ માટે આપણે આને ઉકળવા દઈશું. હવે આપણે પલ્પને ચેક કરીશું. તો આવી રીતે થોડો તવેથા ઉપર પલ્પને લઈને તવેથાને ઊંધો કરીએ તો પણ તે પલ્પ નીચે નથી પડતો. એવો જાડો પલ્પ આપણો ઉકળીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લઈશું. હવે આપણે આ ડીશને ઘીથી ગ્રીસ કરી લઈશું. હવે તૈયાર કરેલા પલ્પને આપણે આ ડીશમાં ઉમેરી દઈશું. પછી તવેથાથી આ રીતે આ પલ્પને આપણે પોળો કરી દઈશું અને એકદમ ઠરવા દઈશું. હવે આમાંથી આપણે બીલાનું શરબત બનાવીશું. આ પલ્પને આપણે એક વાસણમાં ઉમેરી દઈશું. હવે આની અંદર આપણે 1 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી દઈશું અને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. બે બરફના ટુકડા ઉમેરી દઈશું. લીંબુ વરિયાળીનું શરબત તો તમે પીતા જ હશો, પરંતુ એકવાર આ રીતે ગરમીમાં બીલાનું શરબત પીજો તો ખૂબ જ મજા આવશે. હવે આ શરબતને વધારે ટેસ્ટી બનાવવા માટે બીજા મસાલા ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. 5 ચમચી મરી પાવડર ઉમેરી દઈશું. અડધા લીંબુના રસને ઉમેરી દઈશું. 5 ચમચી જલજીરા પાવડર ઉમેરી દઈશું. 2 ચમચી દળેલી સાકર ઉમેરી દઈશું. તમે સાકરની જગ્યાએ દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બધા મસાલાને આપણે હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં ગ્રાઇન્ડર ફેરવી લઈશું જેથી મસાલા એકદમ સરસ રીતે ભળી જાય. તો તૈયાર છે એકદમ આપણું ટેસ્ટી એવું બીલાનું શરબત. હવે આપણે આ શરબતને થોડું વાટકીમાં લઈને ટેસ્ટ કરી લઈશું. તો મને અહીંયા બધા મસાલા બરાબર લાગે છે. હવે આપણે આને સર્વિંગ ગ્લાસમાં ઘાટી લઈશું. તેના માટે આપણે 2 ગ્લાસ લઈશું. ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરી દઈશું અને હવે બનાવેલા શરબતને આપણે ગ્લાસમાં ઉમેરી દઈશું. તો તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ બીલાનું શરબત. હવે આપણે થાળીમાં જે પલ્પને ઠરવા માટે રાખ્યો હતો એકદમ સરસ રીતે ઠરી ગયો છે. હવે આપણે એક પ્લેટ લઈ લઈશું અને આ પ્લેટમાં 2 થી 3 ચમચી જેટલી દળેલી સાકર ઉમેરી દઈશું અને સાકરને પ્લેટમાં પોળી કરી દઈશું. હવે આપણે બંને હાથને થોડા ઘીવાળા કરી લઈશું. હવે આ પલ્પને આપણે હાથમાં થોડો લઈને આવી રીતે ગોળ ગોળ ગોળીઓ વાળી લઈશું. આવી રીતે ગોળી વળી ગયા પછી આપણે આ ગોળીને સાકરમાં આવી રીતે કોટ કરી લઈશું. ગોળીને સારી રીતે કોટ કરીને આ ગોળીને આપણે એક ડીશમાં લઈ લઈશું. આવી રીતે હાથમાં ઘી લગાવીને બધી જ ગોળી વાળતા જશું અને સાકરના પાવડરમાં કોટિંગ કરીને એક ડીશમાં મૂકતા જશું.
તો મેં અહીંયા બધી ગોળી વાળીને તૈયાર કરી લીધી છે. તો તૈયાર છે બીલામાંથી ખાટી મીઠી એવી કેન્ડી અને બીલાનું શરબત. બીલામાંથી તૈયાર થયેલી ખાટી મીઠી કેન્ડીને આપણે એક બરણીમાં ભરી લઈશું. હવે આપણે બરણીનું ઢાંકણ બંધ કરી દઈશું. તો તૈયાર છે બીલાનું શરબત અને બીલામાંથી ખાટી મીઠી એવી કેન્ડી. ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમે ક્યારે આ રીતે બીલાનું શરબત અને બીલામાંથી કેન્ડી ન બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.